અહીંયા આપણે સૌપ્રથમ નાનકડી એવી સમજૂતી સમજી લઈએ, એના પછી દાખલા ગણવાના છે. તો આપણે માનસિક યોગ્યતા કસોટીની અંદર આપણે સહેલું પ્રકરણ છે. તો હવે આપણે સમજૂતી જોઈએ. તો અહીંયા કે પ્રશ્ન આકૃતિમાં એક પેટર્નની ડિઝાઇન આપેલી હોય છે, કે પ્રશ્ન આકૃતિ હોય છે એની અંદર એક આપણને પેટર્નની ડિઝાઇન આપેલી હોય છે. એના પછી કે ઉત્તર આકૃતિમાં પ્રશ્ન આકૃતિની પેટર્ન છુપાયેલ હોય છે. કે ઉત્તર આકૃતિ જે છે, જે આપણને 4 વિકલ્પોમાં આપેલા હોય એને આપણે ઉત્તર આકૃતિ કહેવાય. તો ઉત્તર આકૃતિની અંદર પ્રશ્ન આકૃતિનો જે પણ પ્રશ્ન હશે એ આપણે પેટર્ન અંદર જે છે છુપાયેલી જોવા મળે છે. એની પછી કે છુપાયેલ આકૃતિને આપણે શોધીને જવાબ લખવાનો હોય છે. કે ઉત્તર આકૃતિની અંદર પ્રશ્ન આકૃતિની જે પણ પેટર્ન છુપાયેલ હોય એને આપણે શોધીને જવાબ લખવાનો હોય છે. હવે આપણે અહીંયા એક નાનકડું એક ઉદાહરણ આપેલું છે, કે ઉદાહરણ દ્વારા આપણે સૌપ્રથમ સમજી લઈએ, જેથી કરીને કોઈ પણ દાખલો ગણવામાં આપણને કોઈ પણ પ્રકારની સમસ્યા આવે નહીં. તો કે આપણને આ જે છે એક પ્રશ્ન આકૃતિ અહીંયા આપેલી છે અને આ જે છે આપણને 4 વિકલ્પો આપેલા છે. હવે આપણે સમજૂતીની આધારે જવાબ મેળવવાનો છે. કે પ્રશ્ન આકૃતિની અંદર એક પેટર્નની ડિઝાઇન જે છે આપેલી હોય છે, તો આપણે પેટર્નની ડિઝાઇન ગણવામાં આવે છે. તો ઉત્તર આકૃતિમાં પ્રશ્ન આકૃતિની પેટર્ન જે છે એ છુપાયેલી હોય છે. હવે આપણે આ જે આકૃતિ છે એ વિકલ્પની અંદર ક્યાં છુપાયેલી છે એ આપણે શોધવાની છે. તો આપણે સૌપ્રથમ ઓપ્શન એ જોઈએ તો ઓપ્શન એ આવે નહીં. એની અંદર ચોરસ આપેલું છે અને અંદર 2 નાની રેખા આપેલી છે, પણ પ્રશ્ન આકૃતિની અંદર એવી કોઈ પણ પ્રકારનું જોવા મળતું નથી. તો ઓપ્શન એ આવે નહીં. હવે ઓપ્શન બી જોવા જઈએ તો ઓપ્શન બી આપણે જોઈએ તો આપણને એવું લાગે છે કે અહીંયા પ્રશ્ન આકૃતિની જે આકૃતિ આપેલી છે, જે પેટર્ન આપેલી છે એની અંદર છુપાયેલી હોય છે. તો કે કઈ રીતના આપણે શોધવાની? તો કે સૌપ્રથમ આપણે આ જો લીટો આપેલો છે તો એ આની અંદર પણ આ લીટો આપેલો છે. એની પછી આ એક ત્રિકોણ આપેલો છે. તો કે પ્રશ્ન આકૃતિની અંદર પણ એક ત્રિકોણ આપેલું છે. તો આ આપણી આકૃતિ એ જવાબ થાય છે. તો ઓપ્શન બી જે છે આપણો જવાબ થાય છે. આપણને છુપાયેલી પેટર્ન જે છે આની અંદર નજરે જોવા મળે છે. ઓપ્શન બી આપણો જવાબ થશે. હવે ઓપ્શન સી જોઈ લઈએ તો ઓપ્શન સી ની અંદર પણ આપણને આવી કંઈક આકૃતિ જોવા મળે છે, પણ આની અંદર ચોરસ છે ને અહીંયા ત્રિકોણ આપેલા હોવાથી આપણો જવાબ આવે નહીં. અને ઓપ્શન ડી પણ આવે નહીં, કારણ કે આની અંદર એક મોટું ચોરસ આપેલું છે અને એની અંદર નાની નાની રેખાઓ આપેલી છે. તો ઓપ્શન ડી પણ આવે નહીં. તો આપણો ફાઇનલ જવાબ જે છે એ ઓપ્શન બી થાય છે. તો હવે આપણે દાખલા ભણવાના છે, જેથી કરીને પરીક્ષામાં આવો કોઈ પણ દાખલો પૂછાય તો સૌપ્રથમ આપણો જવાબ સાચો પડે એવી આપણે કાળજી રાખવાની છે. તો અહીંયા આપણને ટોટલ 5 દાખલા આપેલા છે. તો આપણે 5 દાખલા જોઈ લઈએ તો આપણને આગળ ખબર પડશે કે આ પ્રકરણ એકદમ સરળ છે અને સિમ્પલ છે. તો હવે દાખલા નંબર 1, અહીંયા આપણને એક એફ આકારની નિશાની આપેલી છે. હવે આપણે આ 4 વિકલ્પોમાંથી જોવાનું છે કે એફ આકારની નિશાની જે છે એ કયા વિકલ્પની અંદર આપણને જોવા મળે છે એ આપણે જોવાનું છે. તો હવે આપણે ઓપ્શન એ જોઈએ તો કે ઓપ્શન એ ની અંદર આપણને એફ આકારની આકૃતિ દેખાય છે, પરંતુ આ જે અંદર જે કલર પૂરેલો છે એ આકૃતિની અંદર હોવાથી ન હોવાથી આ ઓપ્શન આવે નહીં. તો એની પછી ઓપ્શન બી, તો કે ઓપ્શન બી માં આપણને એફ આકારની કોઈ પણ આકૃતિ જોવા મળતી નથી, એટલા માટે ઓપ્શન બી આવે નહીં. એની પછી ઓપ્શન સી, તો કે ઓપ્શન સી ની અંદર જે છે આપણે એફ આકારની આકૃતિ એકદમ સરળતાથી જોવા મળે છે, તો ઓપ્શન ડી આવે નહીં. તો જે એફ આકારની આકૃતિ જે છે એ આપણે આવી રીતના જોવા મળે છે, તો જે છે આપણો રાઈટ આન્સર થાય છે. તો આપણે પરીક્ષાની અંદર જો આવો દાખલો પૂછાય તો આપણે ઓપ્શન સી જે છે સિલેક્ટ કરીને આવવાનો છે. હવે એની પછી દાખલા નંબર 2, અહીંયા આપણને એક ઝેડ આકારની નિશાની જોવા મળે છે, કે એબીસીડી ના ઝેડ આકારની નિશાની જોવા મળે છે. તો હવે આપણે વિકલ્પમાંથી જોવાનું છે કે એવી આકૃતિ આપણને ક્યાં જોવા મળે છે. તો કે ઓપ્શન એ ની અંદર આપણને ઝેડ આકાર તો જોવા મળે છે. તો કે ઓપ્શન એ ની અંદર ઝેડ આકાર જોવા મળે છે, પણ આ ઓપ્શન આપણો જવાબ આવે નહીં. તો કે આ ઓપ્શન ની અંદર જે છે આપણને ડબલ ઝેડ આકાર જોવા મળે છે, એટલા માટે એક જ ઝેડ હોવું જરૂરી છે, જેથી કરીને ઓપ્શન એ આપણો આવે નહીં. એની પછી ઓપ્શન બી, તો કે ઓપ્શન બી ની અંદર આપણને કોઈ પણ પ્રકારની ઝેડ આકારની નિશાની જે છે એ જોવા મળતી નથી. તો ઓપ્શન સી ની અંદર આપણને ઝેડ જોવા મળે છે, પણ એ અલગ પડતો ઝેડ હોવાથી ઓપ્શન સી પણ આવે નહીં. શા માટે ઓપ્શન સી નો આવે? તો કે આ જે છે એ બંને બાજુ સરખા હોવા જરૂરી છે, તો આપણો જવાબ ઓપ્શન સી બને, પરંતુ અહીંયા સરખા ન હોવાથી ઓપ્શન સી આવે નહીં.
તો ઓપ્શન ડી, તો કે હા ઓપ્શન ડી આપણો જવાબ આવે છે. શા માટે? તો કે ઓપ્શન ડી ની અંદર આપણને સંપૂર્ણ ઝેડ આકારની આકૃતિ જોવા મળે છે. તો આપણો રાઈટ જવાબ છે એ ઓપ્શન ડી આવે છે. હવે એની પછી ત્રીજા નંબરનો દાખલો. આપણને અહીંયા એક ઊંધું ત્રિકોણ જોવા મળે છે અને બે બાજુ રેખાઓ કાઢેલી જોવા મળે છે અને વચ્ચે એક નાનકડી રેખા જોવા મળે છે. તો હવે આપણે ઓપ્શનમાં જોવાનું છે. તો કે ઓપ્શન એ જે છે એની અંદર જવાબ આવે નહીં. આની અંદર ત્રિકોણ જોવા મળે છે પરંતુ આ જે નિશાની જે છે એ જોવા મળતી નથી. તો ઓપ્શન એ આપણો આવે નહીં. એની પછી ઓપ્શન બી. તો કે ઓપ્શન બી ની અંદર સીધું ત્રિકોણ હોવાથી એ ક્યારે આવે નહીં. આના જેવી જ આકૃતિ હોવી જોઈએ તો જ આપણો જવાબ બને. કોઈ ઓપ્શન સી. તો કે ઓપ્શન સી આપણે જોવા જઈએ તો આપણને એવું લાગે છે કે આમાં જવાબ આવે છે. આ આપણને ઊંધું ત્રિકોણ જોવા મળે છે અને એની પછી આ જે બંને બાજુ જે છે રેખાઓ જોવા મળે છે અને વચ્ચે પણ એક નાની રેખા જોવા મળે છે. તો કે ઓપ્શન સી જે છે આપણો રાઈટ આન્સર થાય છે. તો ઓપ્શન ડી આવે નહીં કારણ કે એની અંદર ત્રિકોણ જોવા મળતું નથી. હવે એની પછી દાખલા નંબર 4. અહીંયા આપણને એક ચોરસ આપેલું છે અને બંને બાજુ એરાની નિશાની જોવા મળે છે. તો આપણે હવે આવી જે આકૃતિ હોય એ આપણે શોધવાની છે. ઓપ્શન એ આવે નહીં કારણ કે ઓપ્શન એ ની અંદર એરાની નિશાની જે છે આ જે નિશાની જે છે એ જોવા મળતી નથી. તો ઓપ્શન એ આપણે સિલેક્ટ કરી શકાય નહીં. હવે એની પછી ઓપ્શન બી જે છે એવું આપણને લાગે છે કે ઓપ્શન બી ની અંદર જોવા મળે છે. તો કે શા માટે જોવા મળે? તો ઓપ્શન બી ની અંદર એક અને આ બંને બાજુ એરાઓ જોવા મળે છે. આમાં પણ જોવા મળે છે. તો ઓપ્શન બી જે છે આપણો રાઈટ આન્સર થાય છે. તો ઓપ્શન સી આવે નહીં અને ઓપ્શન ડી પણ આવે નહીં. તો ઓપ્શન બી જે છે આપણો રાઈટ આન્સર ગણાય છે. હવે એની પછી દાખલા નંબર 5. તો કે અહીંયા આપણને એક ચોરસ આપેલું છે અને એની અંદર એક સરવાળાના નિશાની જેવી એક પેટર્ન જોવા મળે છે અને એની વચ્ચે એક વર્તુળ જોવા મળે છે. હવે આવી સેમ ટુ સેમ આકૃતિ કયા ઓપ્શનમાં જોવા મળે એ આપણે શોધવાનું છે. તો કે ઓપ્શન એ. ઓપ્શન એ આવે નહીં કારણ કે એની અંદર ગુણાકારની નિશાની છે પણ આની અંદર સરવાળાની નિશાની છે. તો ઓપ્શન એ કેન્સલ કરવાનો. ઓપ્શન બી. ઓપ્શન બી ની અંદર આપણને સરવાળાની નિશાની તો જોવા ઓપ્શન બી ની અંદર આપણને સરવાળાની નિશાની જે છે એ જોવા મળે છે પણ ઓપ્શન બી આપણો જવાબ આવે નહીં. શા માટે ન આવે? તો કે ઓપ્શન બી ની અંદર આ જે છે આ જે રેખાઓ આવવી જોઈએ નહીં. ફક્ત ને ફક્ત સરવાળાની નિશાની હોવી જોઈએ. તો ઓપ્શન બી આવે નહીં. એની પછી ઓપ્શન સી. ઓપ્શન સી ની અંદર ત્રિકોણ છે એટલા માટે આવે નહીં. અહીંયા ચોરસ જોવા મળે છે. તો ઓપ્શન સી આવે નહીં. તો હવે આપણું જે હોય તો એ ઓપ્શન ડી એ આપણો જવાબ હોય ને હોય. તો આની અંદર આપણને સરવાળાની નિશાની જોવા મળે છે. આવી રીતના એક વર્તુળ પણ જોવા મળે છે અને વચ્ચે પણ સરવાળાની નિશાની જે છે એ જોવા મળે છે. તો ઓપ્શન ડી જે છે આપણો રાઈટ આન્સર થાય છે. તો આવી રીતના આ પ્રકરણની અંદર આપણે દાખલા જોવા મળે છે.